નમસ્કાર. દૂરદર્શનના ઓડિટ દિવસ કાર્યક્રમમાં સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ઓડિટ દિવસ, ઓડિટ સપ્તાહ વિશે જાણકારી મેળવવાની છે. ઓડિટ દિવસ શું છે? આ સપ્તાહ શા માટે મનાવવામાં આવે છે? મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા CAG સાહેબ, જેને ટૂંકમાં કેગ કહેવામાં આવે છે, આ કેગનું કાર્યક્ષેત્ર શું છે, એ શું કામ કરે છે, અને CAG કાર્યાલયની અંડરમાં જે સબઓર્ડિનેટ ઓફિસીસ છે ભારત વર્ષના બધા જ રાજ્યમાં સ્થિત છે, જેને આપણે ઓફિસ ઓફ ધ એકાઉન્ટન્ટ જનરલ, ટૂંકમાં AG ઓફિસ તરીકે જાણીએ છીએ. તો પ્રત્યેક રાજ્યમાં આ કચેરીઓ AG ઓફિસ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કેવા પ્રકારના કામ કરે છે, કોના માટે કામ કરે છે, અને એ જે કાર્યો કરે છે, ઓડિટ કરે છે, એકાઉન્ટ મેન્ટેન કરે છે, તો એની ફલશ્રુતિ શું છે લોકો માટે, અને લોકોને જાણવા માટે એમાં શું શું હોય છે, શું જાણવું જોઈએ, આવી ઘણી બધી જાણકારી મિત્રો આજે આપણે મેળવવાની છે. એટલે જે રાજકોટ સ્થિત ઓફિસ ઓફ ધ એકાઉન્ટન્ટ જનરલ છે, એમના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ એટલે કે પ્રધાન મહાલેખાકાર મહોદય શ્રી બિરેન પરમાર સાહેબ આજે આપણી સાથે જોડાયેલા છે. આ વિષયક એમની પાસેથી માહિતી મેળવવાની છે. પરમાર સાહેબ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. પરમાર સાહેબ, 16મી નવેમ્બરે ઓડિટ દિવસ મનાવવામાં આવે છે, તો આ ઓડિટ દિવસ શું છે અને 16મી નવેમ્બરે જ શા માટે, અને એનો હેતુ શું છે, મહત્વ શું છે સાહેબ? 16 નવેમ્બર 2021માં પ્રથમ ઓડિટ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવેલ અને એને 16 નવેમ્બરને ઓડિટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 16 નવેમ્બર 1860માં પ્રથમ ઓડિટર જનરલની સ્થાપના થઈ હતી ભારતમાં, જે સમયે બ્રિટિશ રૂલ હતો. એટલા માટે આ દિવસને ઓડિટ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ મનાવવા પાછળનું હેતુ એ છે કે આઝાદીના 75 વર્ષ આપણે થવા આવ્યા છે અને ભારતના બંધારણને આવ્યા પછી 70 ઉપર વર્ષ થઈ ગયા છે. આ 70 વર્ષ ઉપરાંતના વર્ષોમાં CAG ઓફ ઇન્ડિયાની કામગીરી ઘણી બધી મહત્ત્વની રહી છે, પરંતુ આ વાત પ્રજા સુધી, લોકો સુધી પહોંચે, એની યોગ્ય નોંધ લેવાય, એણે કરેલી કામગીરીની સરાહના થાય, એણે કરેલા યોગદાનની ચર્ચા થાય અને એને રેકગ્નિશન મળે, એ માટે એક સાયલેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જે CAG ઓફ ઇન્ડિયા કાર્યરત છે, તેને હવે પબ્લિકલી રેકગ્નાઇઝ કરી અને એને સેલિબ્રેટ કરવા માટે આ દિવસની સ્થાપના થઈ છે. પબ્લિક માટે, પબ્લિકને જાણકારી મળે એ હેતુથી, અને ખાસ તો આ CAG છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એમના કાર્યો શું છે એ લોકો સુધી પહોંચે. કેમ કે જે સામાન્ય નાગરિકો છે એને ખ્યાલ હોય છે કે આ એક એવી સંસ્થા છે, પણ એ શું કાર્ય કરે છે. એટલે પ્રશ્ન પરમાર સાહેબ મુખ્ય એ થાય હવે કે આ જે કેગ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એનું મુખ્ય કાર્ય શું છે સાહેબ? ઓડિટ દિવસ નિમિત્તે એક વાત પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવી હતી કે CAGની નોંધપાત્ર કામગીરી રહી છે ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી તરફ સરકારને રાખવી, સરકારને આ કેન્દ્રમાં રાખી અને સરકાર ચલાવવી. આના માટે લગભગ આઝાદી પછી આજે CAG ઓફ ઇન્ડિયા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, તેમાં મુખ્યત્વે આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઓડિટના કાર્ય અને હિસાબો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને યુનિયન ટેરિટરીઝના હિસાબો બનાવડાવવા, તૈયાર કરાવવા અને એનું ઓડિટ કરવું, આ એની મુખ્ય કામગીરી છે. આજે પબ્લિકના રૂપિયા જે છે એને CAG છે એ સંરક્ષક કહેવાય છે આ રૂપિયાના. તો આપણે જાણવાની જિજ્ઞાસા એ થાય સાહેબ કે આપે કહ્યું કે આટલા એકાઉન્ટ તૈયાર કરવામાં આવે, આટલા રિપોર્ટ તૈયાર કરવામાં આવે, તો આ રિપોર્ટ કોને સોંપવામાં આવે છે સાહેબ?
અને એ રિપોર્ટમાં શું આવરી લેવાયું હોય છે અને ખાસ તો એ રિપોર્ટની મહત્તા શું છે? જ્યારે કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 148થી 151 એટલે કે કોન્સ્ટિટ્યુશનના 4 આર્ટિકલ્સ માત્ર CAGની સ્થાપના અને કામગીરી શરતો વગેરે વિશે છે. આ વાત ઉપરથી એ મહત્વતા CAGના એક ઇન્સ્ટિટ્યુશન તરીકે થાય છે. અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરે એમ કહ્યું હતું કે CAG વિશે એમ કહ્યું હતું કે પ્રોબેબલી હી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફિસર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એટલે કે એ ભારતના બંધારણના કદાચ સૌથી મહત્ત્વના અધિકારી છે, કારણ કે એની કામગીરી જે છે એ પ્રજાને નાણાંના સરકાર કેવી રીતે ખર્ચ કરે છે અને સરકાર યોગ્ય રીતે ખર્ચ કરે છે કે નહીં તે સરકારના હિસાબો રાખી સરકારના ઓડિટ કરી અને પ્રજા સમક્ષ લાવવાના છે. અને એ કામગીરી CAG ઓફિસ અને એની અંડરમાં આવેલી AG ઓફિસ દ્વારા કરવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય પરમાર સાહેબ કે સરકારશ્રી જે કાંઈ આયોજન પ્રમાણે ખર્ચ કરે કે જે પ્રમાણે યોજનાઓ હોય એ યોજનાઓ પાછળ ખર્ચ થાય છે કે કેમ અને યોગ્ય રીતે ખર્ચ થાય છે કે કેમ એ CAG ઓફિસ જોતી હોય છે. તો પ્રશ્ન મારો એ છે કે આ CAG ઓફિસ છે સરકાર ઉપર એક તરફે જોઈએ સાહેબ તો એક નિગરાનીનું કામ છે. તો કોઈ મિનિસ્ટ્રી હેઠળ કાર્યો કરે છે કે સરકારના પ્રભાવ ક્ષેત્રની બહાર હોય છે આ આપણું તંત્ર જે છે એ? CAG ઓફ ઇન્ડિયા એટલે કે CAG એક રીતે ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટિટ્યુશન છે જે સરકારની કોઈ મિનિસ્ટ્રીની અંડર ડાયરેક્ટલી નથી આવતી. CAGની નિમણૂક પણ પ્રેસિડેન્ટ દ્વારા થતી હોય છે અને CAGનો કાર્યકાળ 6 વર્ષ માટે રાખવામાં આવે છે. એને સુપ્રીમ કોર્ટના જજને જે ઉપલબ્ધ છે તેવી સ્વાયત્તતા ઉપલબ્ધ છે. એટલે CAG કોઈ ડાયરેક્ટલી મિનિસ્ટ્રીની નીચે કામ નથી કરતી, પરંતુ એક સ્વાયત્ત ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા તરીકે કામ કરે છે. એનો અર્થ એ નથી કે એને તેના કર્મચારીઓને ભારત સરકારના કોઈ નિયમો લાગુ નથી પડતા. હા, એને બધા જ કર્મચારીઓને ભારત સરકારના બધા જ નિયમો લાગુ પડે છે અને એના પગારના ધોરણો, એના કામગીરીની શરતો, કર્મચારીઓની બધી જ વિગતો, બધી જ બાબતો સરકારના નિયમો પ્રમાણે જ છે. પણ કોઈ બી CAGના અધિકારી કે CAGના કર્મચારી વિશે કોઈ બી કાર્યવાહી કરવી હોય તો પ્રથમ CAGની અનુમતિ લેવી જરૂરી હોય છે. આમ CAGની સંસ્થાની સ્વાયત્તતા બંધારણ મુજબ સાચવવામાં આવી છે, રાખવામાં આવી છે. તો હવે પ્રશ્ન એ થાય પરમાર સાહેબ કે જે CAG સાહેબ છે એની સબઓર્ડિનેટ ઓફિસો ભારત વર્ષમાં દરેક રાજ્યમાં સ્થિત છે, ઓફિસ ઓફ ધ એકાઉન્ટન્ટ જનરલ AG ઓફિસના નામે. અને એમાં પરમાર સાહેબ કે 2 ભાગ છે, એકાઉન્ટ્સ અને ઓડિટ. તો આ જે બંને વિભાગ છે એ બંને વિભાગના કાર્યોમાં શું તફાવત છે? એકાઉન્ટ્સ શું કામ કરે છે અને ઓડિટ શું કામ કરે છે? મેં આગળ કહ્યું તે પ્રમાણે ભારતના બંધારણની 4 કલમો અને CAGનો DPC એક્ટ 1971 આની અંદર CAGએ શું કાર્ય કરવાના છે તેની સંપૂર્ણ માહિતી છે. CAG એક સંસ્થાના વડા છે. CAG એ ભારત સરકારના એટલે કે ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના વડા તરીકે નિમણૂક થાય છે. પણ CAGની સંસ્થા છે તે તો કાર્યરત છે જ અને તેમાં લગભગ 45,000 જેટલા કર્મચારીઓ કામગીરી કરે છે. આમાં CAGની ઓફિસ એ ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે અને બધા જ રાજ્યોમાં AG ઓફિસ હોય છે. બધા જ રાજ્યોમાં AG અકાઉન્ટ્સ ઓફિસ હોય છે. તે રાજ્ય સરકારના હિસાબો કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન તથા હિસાબો તૈયાર કરાવવાની કામગીરી, આ હિસાબોને વિનિયોગ હિસાબ અને નાણાકીય હિસાબ તરીકે ઓળખવામાં આવે છે, જે વર્ષના અંતે તૈયાર થાય છે. આ ઉપરાંત દરેક મહિનાના અંતે મંથલી સિવિલ અકાઉન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આ મુખ્ય કામગીરી અકાઉન્ટ્સ અંગેની છે AG એકાઉન્ટ્સ ઓફિસીસની. AG ઓડિટ ઓફિસ છે તેનું કામ છે કે રાજ્ય સરકારે જે ખર્ચ અને આવક જે બંને પાસા છે તેને દરેક હિસાબોની ઓડિટ કરવી, હિસાબોની ચકાસણી કરવી તથા આ ખર્ચ યોગ્ય રીતે થયો છે, સરકારના નિયમ અનુસાર થયો છે
નિર્ધારિત બજેટમાં થયો છે, નિર્ધારિત લક્ષ્ય મુજબ થયો છે કે નહીં, તે બધું જોવાની કામગીરી એજી ઓડિટની હોય છે. આમ એજી ઓફિસમાં એજી એકાઉન્ટ્સ એન્ડ એન્ટાઇટલમેન્ટ ઓફિસ હોય છે અને એજી ઓડિટ ઓફિસ હોય છે. એકાઉન્ટ્સ એન્ડ એન્ટાઇટલમેન્ટની અંદર નાણાકીય હિસાબો તૈયાર કરાવવા તથા જીપીએફ, પેન્શન વગેરે જવાબદારી પણ સરકારના કર્મચારીઓની જીપીએફ, પેન્શન વગેરેની જવાબદારીઓ પણ એજી ઓફિસ દ્વારા કરવામાં આવે છે. પરમાર સાહેબ, એ પણ અમારા જે દર્શક મિત્રો છે એમને જાણવાની ઉત્સુકતા હશે કે કોઈ એક ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા, આપે કહ્યું કે ઘણા બધા ડિપાર્ટમેન્ટના વિભાગોનું ઓડિટ કરવામાં આવતું હોય છે. ઇન્કમટેક્સ છે, સેલ ટેક્સ છે કે કસ્ટમ એક્સાઇઝ છે કે અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના વિભાગો છે તેનું ઓડિટ થતું હોય છે. તો સામાન્ય જે દર્શક છે અમારો એને એ જાણવામાં રસ હોય છે કે જે ઓડિટ થાય એ ઓડિટનો રિપોર્ટ તૈયાર થાય તો એ રિપોર્ટ કોને સોંપવામાં આવે, જે તે વિભાગના વડાને કે એથી ઉપર જાય, અને એ સોંપાયા પછીના પગલાં શું હોય છે સાહેબ? ઓડિટની પ્રક્રિયા એ એક બહુ જ ડિટેલ્ડ પ્રોસેસ છે, જેમાં કોઈ બી કામગીરીનું જ્યારે ઓડિટ કરવામાં આવે છે એજી ઓફિસ દ્વારા, ત્યારે વિભાગના વડા, વિભાગના અધિકારીઓના ખુલાસા પૂછવામાં આવે છે. એ ખુલાસાના આધારે નિયમો અનુસાર ખર્ચ થયા છે કે આવકની પ્રાપ્તિ થઈ છે વગેરે ચકાસવામાં આવે છે. નિયમો અનુસાર અથવા જે નિર્ધારિત બજેટમાં કામ કર્યું છે કે નહીં તે બધું ચેક કર્યા પછી જ્યારે ઓડિટ ઓફિસને એમ લાગે છે કે ક્યાંક સરકારની અથવા અધિકારીઓની અથવા કોઈ ઇન્સ્ટિટ્યુશનની કે ઓફિસની ક્યાંક ચૂક છે, તો એ રીતના જે ખુલાસાના અંતે જે અંતિમ રિઝલ્ટ બહાર આવે છે તેને ઓડિટ રિપોર્ટમાં લેવામાં આવે છે. આ ફાઇનલ ઓડિટ રિપોર્ટ જ્યારે પ્રિન્ટ થાય એ પહેલાં સરકારના ફરીથી જવાબો લેવામાં આવે છે અને જો યોગ્ય જણાય તો તે ઓડિટના મુદ્દા ઊભા થયેલા છે તેને રદ કરવામાં આવે છે. પરંતુ ખુલાસાના અંતે અને ડોક્યુમેન્ટ્સના આધારે ચકાસણી કર્યા બાદ જો એમ લાગે કે નહીં અમુક વસ્તુઓ યોગ્ય રીતે નથી થઈ, કાર્યવાહી નિયમોનુસાર નથી થઈ, તો તેને છેવટે ઓડિટ રિપોર્ટ, વર્ષના અંતે બનતા ઓડિટ રિપોર્ટમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. આ ઓડિટ રિપોર્ટને અને એકાઉન્ટ્સ ઓફિસ દ્વારા બનાવેલા એપ્રોપ્રિએશન એન્ડ ફાઇનાન્સ એકાઉન્ટ્સને, આ બધી જ રિપોર્ટ્સને રાજ્ય સરકારના ગવર્નર એટલે કે રાજ્યપાલને સુપ્રત કરવામાં આવે છે, જેમના દ્વારા આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. વિધાનસભા એ અંતે તો પ્રજાનું જ બનાવેલી સંસ્થા છે, પ્રજાના માટે કામ કરતા લોકોની સંસ્થા છે, એટલે કે આ રિપોર્ટ અંતે તો પ્રજા સમક્ષ વિધાનસભા દ્વારા મૂકવામાં આવે છે. સીએજીના રિપોર્ટ જ્યારે લોકસભા અને વિધાનસભામાં પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યારબાદ આ રિપોર્ટ વિધાનસભાની બે અગત્યની સમિતિમાં વિશેષ ચર્ચા માટે રજૂ થતા હોય છે. આ સમિતિ બંધારણીય સમિતિ છે. આ સમિતિનું નામ છે પબ્લિક અકાઉન્ટ કમિટી એટલે કે PAC, અને બીજી છે કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ એટલે કે કોપુ. આ બંને સમિતિઓ એ રાજ્ય લોકસભા અને વિધાનસભામાં કાર્યરત હોય છે, અને આ સમિતિમાં જ્યારે ઓડિટ રિપોર્ટ અને અકાઉન્ટ્સ મૂકવામાં આવે છે તેની ઉપર ચર્ચા થતી હોય છે, અને જે તે અધિકારીઓની જે ભૂલ થઈ હોય અથવા તો જે તે અધિકારી દ્વારા જે ચૂક થઈ હોય તેના વિશે ખુલાસા પૂછવામાં આવે છે. આ ખુલાસા કમિટીના મેમ્બરો દ્વારા પૂછવામાં આવે છે, અને આ કમિટીમાં જે સત્તાધીશ પક્ષ હોય અને વિપક્ષ, આ બંનેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, MLA અથવા તો MPs, લોકસભામાં હોય તો MP અને વિધાનસભામાં હોય તો MLA, આ લોકો આ જે માન્ય ધારાસભ્યો હોય છે તે જે તે અધિકારીના ખુલાસા પૂછે છે અને પછી અંતે જવાબદેહી અને જવાબદારી ફિક્સ કરતા હોય છે. આમ જ્યાં બી કોર્સ કરેક્શન કરવાની જરૂરત હોય તે વિશે એડવાઇઝરી આપવામાં આવતી હોય છે, તે વિશે સૂચનાઓ આપવામાં આવતી હોય છે, અને ભવિષ્યમાં આવી બધી કારગીરીને કારણે એક ડેટરન્ટ ઇફેક્ટ એટલે કે કોઈ ભૂલ ન કરે અથવા તો ભૂલ કરવાથી એમ થાય કે એજીના ઓડિટમાં આ વસ્તુ આવી જશે એટલે ભૂલ ન થવી, તે પ્રકારની એક પ્રોહિબિટિવ સિસ્ટમ
ઊભી થયેલી છે અને આ લોકશાહીના સંરક્ષણ માટે પણ જરૂરી છે. એટલે કે પ્રજાના પૈસાનો ખર્ચ યોગ્ય રીતે થયો કે નહીં તે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પીએસસી અને કોપુ દ્વારા ચેક થાય અને જવાબદારી અધિકારીઓની ફિક્સ થાય અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય. પરમાર સાહેબ, વાતને આગળ વધારીએ કે આ રિપોર્ટ છે એ વિધાનસભામાં કે લોકસભામાં મૂકવામાં આવે છે, પણ આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકારની કચેરીઓ અને રાજ્ય સરકારની કચેરીઓ એનું ઓડિટ થાય છે, તો અન્ય કોઈ કંપનીઓનું પણ સર ઓડિટ થતું હોય છે કે જે ભારત સરકાર કે રાજ્ય સરકારની અંડરમાં હોય એવી કોઈ કંપનીઓનું પણ આપણે ઓડિટ કરીએ છીએ? એમ કહી શકાય કે ભારત સરકાર કે રાજ્ય સરકાર જ્યારે પણ પ્રજાનો એક પણ પૈસો ખર્ચે છે ત્યારે તેનું ઓડિટ કરવાની સંપૂર્ણ જવાબદારી એજી ઓફિસ અથવા સીએજી ઓફિસની છે. કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારના ખર્ચ અને પ્રાપ્તિઓ એટલે આવક અને જાવકને લગતા બધા જ હિસાબોનું ઓડિટ થઈ અને એના રિપોર્ટ લોકસભામાં મૂકવામાં આવે છે અને દરેક રાજ્ય સરકારના હિસાબો તથા ઓડિટ ખર્ચના અને આવકના બંને પ્રકારના ઓડિટના રિપોર્ટ રાજ્ય સરકારના ગવર્નર રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત બધી જ સંસ્થાઓ જે કોઈ પણ સંસ્થામાં પ્રજાના કર દ્વારા થકી જે પણ કાર્યો થાય છે સરકાર દ્વારા તે બધી જ સંસ્થાઓનું, બધા જ ઇન્સ્ટિટ્યુશનનું, બધા જ જાહેર સાહસોનું ઓડિટ એજી ઓફિસ દ્વારા કરવામાં આવે છે. કાર્યક્ષેત્ર તો બહુ બહોળું છે સર આ ઓડિટ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું. આપે વચ્ચે એક વાત કરી પરમાર સાહેબ કે એપ્રોપ્રિએશન એકાઉન્ટ અને ફિનાન્સ એકાઉન્ટ, તો સાહેબ એ ટેકનિકલ વર્ડનો અર્થ શું છે? એપ્રોપ્રિએશન એકાઉન્ટ શું છે અને ફિનાન્સ એકાઉન્ટ શું છે સાહેબ? ફિનાન્સ એકાઉન્ટ્સ એ વર્ષના અંતે બનતા નાણાકીય હિસાબો છે. જે તે રાજ્ય સરકારને હિસાબો તૈયાર કરવાની જવાબદારી એજી એકાઉન્ટ્સ ઓફિસની છે. રાજ્ય સરકારમાં ખર્ચ થતા હોય છે અને આવક થતી હોય છે. આ બધી જ આવક અને જાવક આ બધા જ હિસાબો એને નાણાકીય હિસાબ તરીકે વર્ષના અંતે પ્રજા સમક્ષ એટલે કે વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત એપ્રોપ્રિએશન એકાઉન્ટ્સ એટલે વિનિયોગ હિસાબ હોય છે. વિનિયોગ હિસાબ એટલે કે જે બજેટમાં નિર્ધારિત થયેલી રકમ અથવા ગ્રાન્ટની સામે કેટલો ખર્ચ થયો અને ખર્ચ થયા પછી બચત થઈ છે કે વધારે પડતો ખર્ચ થયો છે તેની વિગતો વિનિયોગ એટલે કે એપ્રોપ્રિએશન એકાઉન્ટ્સમાં છે. આ જાણકારી વિધાનસભામાં એપ્રોપ્રિએશન એકાઉન્ટ્સ એન્ડ ફિનાન્સ એકાઉન્ટ્સ દ્વારા વર્ષના અંતે રજૂ કરવામાં આવે છે. આટલો વ્યાપ છે આ એજી ઓફિસ અને સીએજીના કાર્યક્ષેત્રનો, તો પ્રશ્ન એ થાય પરમાર સાહેબ કે જે નવી ટેકનોલોજી છે સર, જે વેબસાઇટ નવી આવી ગઈ છે બધી, પછી નેટનો યુગ જ કહેવાય છે હવે, તો આ નેટ યુગને અથવા નવી ટેકનોલોજીને આપ સાહેબની ઓફિસે કયા સ્તર સુધી અપનાવી છે અને એમાં કેવા કેવા પ્રકારના કાર્યો થાય છે સાહેબ? અકાઉન્ટ્સ ઓફિસની વાત કરું તો લગભગ 2000ની સાલથી વાઉચર લેવલ કમ્પ્યુટરાઇઝેશન નામનો પ્રોજેક્ટ અમે શરૂ કરેલ હતો. જ્યારે ભારતમાં ધીરે ધીરે આઈટીનો યુગની શરૂઆત થઈ હતી ત્યારથી જ સીએજીની ઓફિસ અને સીએજીની અંડરમાં કામ કરતી બધી જ ઓફિસોએ આ બધી અકાઉન્ટ્સ ઓફિસે VLC પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેના અંતર્ગત સરકારના બધા જ અકાઉન્ટ્સની તૈયારી અમે કમ્પ્યુટરાઇઝેશન દ્વારા કરીએ છીએ. અને આ જે રિપોર્ટ આ જે અકાઉન્ટ્સ બને છે તેની સમગ્ર કામગીરી અકાઉન્ટ્સ વિભાગમાં કમ્પ્યુટરાઇઝેશન થ્રુ થાય છે. અને હવે તો સરકારના બી અકાઉન્ટ્સ અમને ઇલેક્ટ્રોનિક પ્રોસેસથી જ મળે છે, જેની ઉપર અમે ચેક કરીએ છીએ અને અંતે વર્ષાંતે રિપોર્ટ બનાવીએ છીએ અને મહિનાના અંતે મંથલી સિવિલ અકાઉન્ટ્સ બનાવીએ છીએ. આ સમગ્ર કામગીરી આઈટી પ્લેટફોર્મ ઉપર જ થાય છે. આ ઉપરાંત એજી ઓફિસની વેબસાઇટ હોય છે જે સીએજીની મુખ્ય વેબસાઇટ ઉપર હોસ્ટ થયેલી હોય છે અને અમારા જે જીપીએફની કામગીરી છે તે પણ સંપૂર્ણપણે આઈટી બેઝડ છે અને દરેકના રાજ્ય સરકારના જીપીએફ અકાઉન્ટ હોલ્ડર તેની સંપૂર્ણ માહિતી અમારી વેબસાઇટ ઉપરથી મેળવી શકે છે. આ ઉપરાંત અમે સોફ્ટવેર ડેવલપ કરેલા છે જેના દ્વારા અમે SMS સર્વિસીસ પણ આપીએ છીએ અને આઈટીનો બહોળો ઉપયોગ સીએજીની સંસ્થાએ કર્યો છે. આ અકાઉન્ટ્સની માહિતી મેં આપી, આ રીતે ઓડિટના પ્લાનિંગની સંપૂર્ણ
પ્લેટફોર્મ છે જેને OIOS કહે છે, અને એની ઓડિટ પ્લાનિંગમાં અથવા તો કોઈ સંસ્થાના જેમાં ઘણા બધા કમ્પ્યુટરાઇઝેશન થયેલા છે, જેના ડેટા ઉપલબ્ધ છે, તો ડેટાનો ડમ્પ લઈ અને એજી ઓડિટ દ્વારા આનું ઓડિટ થતું હોય છે, જેમાં મુખ્યત્વે ઇન્કમટેક્સ અને CGST અને SGST જેમાં IT બેઝડ ઓડિટ થતા હોય છે. આ ઉપરાંત બી ઘણા બધા ઓડિટ IT રિલેટેડ અને IT બેઝડ આ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે. સામાન્ય નાગરિકને, સામાન્ય દર્શકને સાહેબ એ જાણવું હોય કે આંગળીના ટેરવે જો માહિતી મેળવી શકાતી હોય તો આપણા જે સબસ્ક્રાઈબર છે આપની ઓફિસના, અને આપની ઓફિસ સાથે જે લોકો સંલગ્ન છે, જેમને કાંઈક માહિતી જોઈ છે અને એના હિતની માહિતી છે, જે આપની કચેરી સાથે જોડાયેલી છે, તો એ આંગળીના ટેરવે એ માહિતી કઈ રીતે મેળવી શકશે સાહેબ? જે CAGની વેબસાઇટ છે cag.gov.in, એમાંથી ગુજરાતનો જે ગુજરાત રિલેટેડ માહિતી મળી શકે છે, જેમાં દરેક GPF સબસ્ક્રાઈબરને સંપૂર્ણ માહિતી મળી શકે છે, તેમના અકાઉન્ટ્સ, GPF અકાઉન્ટ્સ વિશે, પેન્શનની માહિતી મળી શકે છે, અને એજી ઓફિસે જે કંઈ રિપોર્ટ બનાવે છે, એજી ઓડિટના રિપોર્ટ અથવા અકાઉન્ટ્સ ઓફિસના રિપોર્ટ, તે બધી સંપૂર્ણ માહિતી આ વેબસાઇટ ઉપરથી મળી શકે છે. આ ઉપરાંત ગ્રીવન્સ રિડ્રેસલ એક પ્લેટફોર્મ પણ છે, જેની ઉપર કોઈપણ નાગરિક પોતાની વાત રજૂ કરી શકે છે, જેનું અમે નિરાકરણ લાવીએ છીએ. જે વેબસાઇટ ઉપરથી જે કમ્પ્લેન્ટ્સ મળે છે તેનું નિરાકરણ લાવીએ છીએ, અથવા તો જે સારી સૂચનાઓ અથવા સલાહ હોય છે તેને પણ અમે આ પ્લેટફોર્મ દ્વારા સ્વીકારીએ છીએ. એની વેબસાઇટની માહિતી સંપૂર્ણ cag.gov.in ઉપરથી ઉપલબ્ધ થઈ શકે છે. આ ઓડિટ દિવસ છે સાહેબ, ઓડિટ સપ્તાહ છે, તો એ સપ્તાહ દરમિયાન કોઈક વૈવિધ્યસભર કાર્યક્રમો હશે કે કંઈક વિશેષ રૂપે એને મનાવવાના, ઓફિસ વિશેષ રૂપે મનાવવાની હશે, તો એ કાર્યક્રમો કેવા હશે સાહેબ? શરૂઆતમાં કહ્યું તેમ 16 નવેમ્બર 2021માં જેમ આ પ્રથમ ઓડિટ દિવસ મનાવવાનું તય થયું હતું, તે મુજબ આ વર્ષે પણ 16 નવેમ્બરથી એક સપ્તાહ સુધી ઓડિટ સપ્તાહ તરીકે મનાવવામાં આવશે, અને 16 નવેમ્બરને ઓડિટ દિવસ તરીકે મનાવવામાં આવશે. આની અંદર વિવિધ કામગીરી CAG ઓફિસ દ્વારા થઈ રહી છે, અને દરેક AG ઓફિસ દ્વારા થઈ રહી છે. અત્યારના હાલના CAG ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક શ્રી GC મુર્મુ સાહેબ છે, અને તેમના દ્વારા પ્રથમ ઓડિટ દિવસની પણ સ્થાપના થઈ, અને આજે બીજો ઓડિટ દિવસ આ 16 નવેમ્બરે ઉજવવામાં આવે છે, જેની અંતર્ગત વિવિધ કાર્યક્રમો છે, જેમાં પ્રજાને એ જાણકારી પ્રાપ્ત થાય કે ઓડિટ ઓફિસ શું કાર્ય કરી રહ્યું છે, ભારતના દેશ હિતમાં શું કાર્યો એજી ઓફિસ દ્વારા થઈ રહ્યા છે તે લોકો સમક્ષ પહોંચે, એને લગતા વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકો સાથે જોડાવાના કાર્યક્રમો, અને આ રીતે એક સંદેશ લોકો સુધી પહોંચવામાં કે CAGની સંસ્થા દ્વારા કેટલા સક્ષમ, યોગ્ય કાર્ય થયા છે આજ સુધીમાં, તે વિશે આ સપ્તાહમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. દર્શક મિત્રો, આજે આપણે ઓડિટ દિવસ, ઓડિટ સપ્તાહ એ વિષયક ઘણી બધી જાણકારી મેળવી. તો આટલી સુંદર, સરસ મજાની વિસ્તૃત જાણકારી આપવા બદલ આપણે પરમાર સાહેબને ધન્યવાદ કહીએ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.